નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું બાપના નોકર। ધીરે ધીરે શું હાથ ચલાવે છે, ઝટ કર, પહેલાં રસોઈ કરી નાખ, હમણાં તારી ભાભી ટિફિનની ઉઘરાણી કરશે, સમયસર નહીં મળે તો જતી રહેશે ને આખો દિવસ ભૂખી રહે છે બિચારી। વાસણ ઘસતી વર્ષાના હાથ માનો હુકમ સાંભળીને થંભી એના કરતાં ભાભી માટે બિચારી શબ્દ કાને અથડાતા વધુ જોરથી ચાલવા લાગ્યા। એક વાસણ એનાથી ભૂલમાં પછડાયું અને માનું બીજું વાંકબાણ ચૂંટ્યું। જોયું જોયું કેવી ગુચ્ચો કરે છે પાછી। બપોર પડતા ઘરના તમામ કામ પતાવીને વર્ષા ઓટલે જઈને બેસી ગઈ। ત્યાં બાજુવાળા સંપા માસીએ પૂરીઓ વણવા બોલાવી। બોન, ચિંતા કરવાની નહીં, હવ હારાવાના થાશે, કોક દીતો એ તને તેડવા આવશે જ હો। હુંય રોજ તારા માટે માતાજીની આગળ આજીજી કરું છું। પૂરી તળતા તળતા સંપા માસી એના જખમો પર મીઠાશની આડમાં ભરી ભરીને મીઠું છાંટી રહ્યા હતા। એ નીચું ઘાલીને કામ કરવા લાગી। એમ પણ એની હકીકત જાણ્યા પછી આડોશ પાડોશમાં સૌ કોઈ એને દયામણી નજરે જોતા હતા। વર્ષાને પિયર ઘર પ્રવેશને 1 વર્ષ વીતી ગયું, પણ કઠોર સાસરિયાઓએ તેડવાના વાવડ ન મોકલ્યા। વખતો વખત ભાભી અને મા એને દિલાસો દેતા રહેતા। ઘરે ક્યારેક કોઈ સગું વહાલું આવી ચડે તો વર્ષા પોતાની જાતને અજ્ઞાતવાસમાં છુપાવી દેવા મથતી। પોતાના પ્રશ્નોનો જવાબ પોતે જ નહોતી જાણતી તો આવનારના પ્રશ્નોના જવાબ ક્યાંથી આપે? એવે વખતે ભાભી ઢાલ બનતી ને વર્ષાના સાસરિયાઓના વર્ષા સાથેના દુર્વ્યવહારો ગણાવી નર્ક જેવી જિંદગીથી પિયરિયાઓએ એને કેવી રીતે છોડાવી એનો જશ ખાંડતી। મુલાકાતી વિદાય થાય ત્યારે સમાજ ખરેખર સુધારાની દિશા તરફ જઈ રહ્યો છે એવો અહોભાવ મનમાં લઈને ઉઠતા દિવસો પર દિવસો વીતતા ચાલ્યા અને વર્ષાનું જીવન ગૂંચમાં જ આગળ વધ્યું। શરૂઆતમાં અનુભવી ગણાતા જે લોકો એને સમાધાનની સલાહ આપતા હતા, હવે એ જ લોકો છૂટાછેડા લઈને નવેસરથી બીજો એકડો ઘૂંટવાની વણગામી સલાહ દેવા લાગ્યા। રવિવારની સવારે કપડાં ધોવા બેસતી ભાભી કપડાનો ખડકલો જોઈને અકળાઈ। કપડામાં વર્ષાના 2 ડ્રેસ જોતા ભભૂકી ઉઠી। વર્ષાબેન, તમારા એકસાથે 2 ડ્રેસ કેમ ધોવા કાઢ્યા છે? એક રજા માંડ મળે છે ને એમાંય આરામ નથી મળતો। હું તો જાણે તમારા બાપની નોકર જ છું। રવિવારે આખાએ અઠવાડિયોનો કસ કાઢી લો છો। એ શું બોલ્યા ભાભી? તમારી નોકરીના લીધે રોજ હું પીછાઉં છું એ નથી દેખાતું? વર્ષાએ વળતો જવાબ આપ્યો, ભાભીને ન એવું બોલાય। જો બિચારી આખું અઠવાડિયું કેટલી દોડધામ કરે છે ને પાછી રવિવારે ઘરકામમાં મદદ પણ કરે છે। માએ ભાભીનો પક્ષ લીધો। વર્ષાને એ બિલકુલ ન ગમ્યું। મોં ચડાવતી એ ત્યાંથી ખસી ગઈ। ઓરડામાં એકલી બેઠેલી વર્ષા મનમાં જૂનો જખમો ખોતરી રહી હતી। મમ્મી, તમે બેઠા બેઠા શાક સમારી દો, હું ફટાફટ કૂકર ચડાવી દઉં। એક દિવસ વર્ષાએ પોતાની સાસુને કામ સોંપ્યું ને મહાયુદ્ધ શરૂ થયું। કેમ, હું તારા બાપની નોકર લાગુ છું? તે તને શા માટે લાવ્યા છીએ? હવે તારાથી શાક પણ નહીં સમારાય? તારી ઉંમરની હતી ત્યારે મારી સાસુની મેં બહુ સેવા કરી છે। કોઈ દિવસ પાણીનો પ્યાલો પણ નથી ઉચકાવ્યો અને તું જો એક કામ સરખું નથી કરતી। સાસુના મોંમાંથી શબ્દોની મશીન ગન છૂટી। સમય જતાં આવું લગભગ રોજ થવા લાગ્યું। નાની નાની વાતોનું રીતસરનું વાવેતર થઈ જતું।
લાખ કોશિશો છતાં સાસરીમાં વર્ષાની છબી ખરડાઈ ગઈ. અધૂરામાં પૂરું હોય એમ એનો પતિ અશ્વિન પણ પૂરો માવડિયો નીકળ્યો. દુઃખમાં ને દુઃખમાં વર્ષાના દિવસો પસાર થઈ રહ્યા હતા. આજે શાકમાં મીઠું કેમ નથી નાખ્યું? અશ્વિન અકળાતો બોલ્યો. ભૂલી ગઈ હોઈશ, લાવો હમણાં નાખી લાવું. વર્ષાએ પ્રત્યુત્તર આપ્યો. ઘરમાં બેઠા બેઠા બસ આરામ જ કરવો હતો તો પરણી શું કામ? તારા મા બાપને તને કાંઈક તો શીખવાડીને મોકલવી હતી ને, અને એ પણ ન થાય તો નોકર મોકલવો જોઈતો હતો. અશ્વિન જમવાની થાળી પચાડતો ઊભો થઈ ગયો. ઓચિંતું સરપ્રાઈઝ દેવા આવેલા વર્ષાના મા બાપના પગ એ દ્રશ્ય જોઈને ઉંબરે જ જડાઈ ગયા. ઘણી સમજાવટ અને મથામણને અંતે માવતર દીકરીને પિયર તેડી લાવ્યા. સમય જતાં સૌ સારાવાના થઈ જશે એવો દિલાસો હવે વર્ષાને ખટકવા લાગ્યો હતો. એ નોકરી કરીને પગભર થવા ઈચ્છતી, પણ ઘરમાં ઢસરડા કરવા માટે મા સિવાય બીજું હતું જ કોણ? ભણેલી ભાભીએ લગ્ન પહેલાંથી જ નોકરી નહીં છોડવાની શરત મૂકી હતી. માની વૃદ્ધાવસ્થા હોવા છતાં ઘરકામનો બોજ વેઢારતી રહેતી. છેવટે વર્ષા પોતાના જ ઘરમાં કેદ થઈને રહી ગયેલી. ક્યારેક વર્ષા ખૂબ અકળાતી ત્યારે મા પોતાની લાચારી આગળ ધરી દેતી એટલે એ ચૂપ થઈ જતી. આમ પણ મા બાપની જેમ પોતે ભાઈ ભાભીના આશરે જ હતી ને. એની પાસે અંધકારમય જીવનમાંથી નીકળવાનો બીજો કોઈ માર્ગ જ નહોતો. પળે પળ ગૂંચળામણ અનુભવતી એ સુખની નાની રેખાને ઝડપી લેવા તત્પર બની ગઈ હતી. આખરે એક દિવસ સાસરિયાએ તેડવાના કહેણ મોકલાવ્યા ખરા. એણે એક પળનોય વિલંબ કર્યા વિના કહેણ માથે ચડાવી લીધું અને પતિગૃહની વાટ પકડી લીધી. સાસરીમાં એનો પુનઃ પ્રવેશ હતો, છતાં પણ પેલી જૂની ઘટમાળામાં જરા કંઈ ફેરફાર આવેલો નહીં. અલબત્ત બાપના નોકર હોવાનું બિરુદ એણે ખુદ જ સ્વીકારી લીધેલું. એક વર્ષમાં તો એના ખોળે કેલૈયા કુમાર રમતો થઈ ગયેલો. હવે એ પોતાના દીકરાને બમણા સ્નેહથી ઉછેરવા લાગી. એ જ આશામાં કે સાસુમાના વારસામાં પોતાને મળેલું પેલું બાપના નોકર ના બિરુદનો વારસો ભવિષ્યમાં અન્યને છોપી શકાશે. મિત્રો, આવા જ જીવન ઉપયોગી અને જીવનમાં કંઈક આગળ લાવે તેવા વિડીયો તથા નવું નવું શીખવા મળે તેવા હૃદયસ્પર્શી વિડીયો જોવા માટે અને સત્ય ઘટનાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.